પ્રાગમેલ પેલેસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે દલપતભાઈ દાણીધારિયા અને હું અહીંયા આર્કાઇવ કચ્છ અભ્યાસ કેન્દ્ર ચલાવું છું. કચ્છ વિશેની કાંઈ પણ માહિતી જોતી હોય તો ભવિષ્યમાં બધાને અહીંયા મળી રહે એ ઉદ્દેશ છે. પણ આ આખું જે કેમ્પસ છે જેમાં પ્રાગમેલ પેલેસ આવેલો છે એ ઐતિહાસિક કેમ્પસ છે અને અહીંયા 18 જેટલા રાજાઓ રાજ્ય કર્યું. આ જેની અંદર તમે જુઓ એ 18 રાજાઓ અહીંયા રાજ કરી ગયા. સૌથી પહેલા ખેંગારજી પ્રથમ આજથી 550 વર્ષ પહેલા રાજધાની બીજી હતી લાખીયાર વિયરોમાં. એક વખત શિકારે નીકળ્યા. અહીંયા નાનકડી એવી તળાવડી હતી અમીરાય અને ત્યાં એક નાનકડો કૂવો હતો. એમાં એક ગોવાળિયો પાણી પાતો હતો. એને પૂછ્યું કે અહીંયા ઉનાળે પાણી ખૂટી જાય છે? તો કે ના બાબા, પાણી તો અહીંયા બારે માસ રહે છે. અને આજુબાજુનું જોયું તો જંગલ હતું, બાજુમાં ભુજીયો ડુંગર ટેકરી હતી અને એની નીચેનું જે તળિયું જોયું તો એ રેતીયો પથ્થર સેન્ડસ્ટોન છે. તો સેન્ડસ્ટોન એ પાણી પકડી રાખે. તો પછી એને વિચાર આવ્યો કે અહીંયા એક નગર વસાવ્યું હોય તો. પછી જેમના આશીર્વાદથી એમને રાજ મળેલું માણેક મેરજી, એમને એણે સલાહ લીધી. એ જ્યોતિષી હતા. તો એમણે આખું મુહૂર્ત કાઢી આપ્યું કે બહુ સારો વિચાર છે, અહીંયા તમે શહેર વસાવો. તો માક્ષર વદ 5 સંવત 1605 અહીંયા પહેલી વહેલી ખેંગારજીએ માણેક મેરજીના આશીર્વાદથી ખીલી ખોડી. એ ખીલી પણ અહીંયા કેમ્પસમાં છે. તો પહેલાં જૂનો રાજમહેલ હતો. રાજમહેલ ફરતો ગઢ હતો. શહેર ફરતો ગઢ એ વખતે નહોતો. પછી જે એક એક રાજાઓ આવતા ગયા એ પ્રમાણે થોડો થોડો શહેરનો અને આખા વિસ્તારનો વિકાસ થતો ગયો. અને આ જે પ્રાગમેલ પેલેસ છે એ પેલેસ તો આજથી 150 વર્ષ પહેલા બન્યું. આ બધા રાજાઓમાં સૌથી આજે એક રાજા હતા પ્રાગમલજી બીજા. પ્રાગમલજી બીજાના સમયમાં બ્રિટિશ લોકો સાથેનો સંપર્ક શરૂ થઈ ગયો હતો અને મુંબઈને બહારના બધા મહેલો પણ જોયા હતા. તો મુંબઈમાં જે કાંઈ બધા સ્થાપત્ય બનેલા, તો એ સ્થાપત્ય બનાવનાર જે આર્કિટેક્ચરની રોલ હતી એમાંથી હેનરી ક્લેર વિલ્કિન્સન નામનો એક બ્રિટિશ આર્કિટેક્ટ હતો. એમને ખાસ આમંત્રણ આપ્યું. આખું આ મહેલની ડિઝાઇન છે એ એમણે બનાવેલી પ્રાગમેલની. અને અહીંયા જે કંઈ પથ્થર તમે જોઈ રહ્યા છો, એક લાલ પથ્થર છે, એક આ એશ કલરનો કાળા જેવો પથ્થર છે અને એક પીળો પથ્થર. આ બધા જ પથ્થર એ કચ્છમાંથી જ લાવવામાં આવ્યા છે. અને પથ્થરની વિશેષતા છે કે જેમ જેમ એની વધારે જૂનો થતો જાય એમ એની શાઇનિંગ વધે. તો આ ત્રણેય પથ્થરોથી. અને આજે આખા મહેલનું બાંધકામ છે એ ઇન્ટરલોક સિસ્ટમથી કર્યું. 150 ફૂટ જેટલી ટાવરની હાઈટ છે, 3 માળ છે. અને આની જે વિશેષતા છે એનું આર્કિટેક્ચર કે તમે મહેલની અંદર પ્રવેશ કરો તો વિશાળ 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 બધું તમને એકદમ વિશાળતા જોવા મળે. એ આની વિશેષતા છે. જે પિલર તમે જુઓ છો એ 250થી વધારે પિલર છે અને એક એક પિલરમાં અલગ અલગ ડિઝાઇન છે. તો આર્કિટેક્ટ ત્યાંના હતા પણ અહીંના સ્થાનિક સોમપુરા સ્થપતિઓને, લોકલ માણસોને સાથે રાખીને એમને છૂટ પણ આપેલી કે તમને આમાંથી જે કંઈ ડિઝાઇન કે એનો ગમે એ બનાવો. એની જે ડિઝાઇનની કોતરણીની જે વિશિષ્ટતા અને વિવિધતા છે એ બહુ જોવા જેવી છે. એને ન ખબર હોય એ ખાલી મહેલની અંદર આંટો મારીને નીકળી જાય. તો આ જ્યારે મહેલ જોવા આવો ત્યારે એની વિશાળતા જોજો. એના દરવાજા છે, એના કાચ છે. કાચ ઠેર બેલ્જિયમથી, મોટો જે હોલ છે એના કાચ બેલ્જિયમથી મગાવવામાં આવ્યા હતા. અને એની અંદર પણ ઇનકાર્વિંગ કરેલું છે. એમાં અંદરથી પણ ડિઝાઇન દેખાય છે. દરબાર હોલ જે મોટો હોલ છે એની અંદર બધા રોમન શૈલીના ચિત્રો છે અને શિકારના મોરાઓ ને એ બધું પણ છે. જૂના ફોટોગ્રાફ્સ છે અને 150 વર્ષ પહેલાં જે કરેલા ચિત્રકામ કે એનું રંગ, હજી રંગો એ પણ અહીંયા તાજા છે. તો તમે ગુજરાત ટુરિઝમની કોઈ પણ સાઇટ જોશો તો એમાં 1/3 છે એ કચ્છ વિશેની વિગતો હશે અને એમાં પ્રાગમેલ અને આઈના મહેલનું જરૂર વાત છે. તો આવી વસ્તુ જે આપણા ભુજ શહેરમાં જ છે અથવા મુસાફરો પણ જે આવે એને ખબર હોવી જોઈએ અને પ્રાગમેલ ખાસ એમણે જવો જોઈએ. ધન્યવાદ.